પ્રશ્ન છે ને, મનને ચંગું કરવું કેમ? તો કે એ ખબર નથી. તો એ કથાથી થાય છે. કારણ જો જ્યારે આપણે કથા સાંભળીએ ને, કથા સાંભળવાથી ભગવાનમાં પ્રેમ જાગે. અને કોઈના પ્રત્યે આપણને પ્રેમ હોય ને, આ પ્રેમ વ્યક્ત કેમ થાય ખબર છે? અશ્રુઓ દ્વારા, આંસુઓ દ્વારા. કારણ અશ્રુ કેમ નીકળે છે? તમે જો ઘણી વાર જોશો કથામાં લોકો રડતા હોય તો અમુક લોકો એવું કહેતા આ બધું નાટક કરે છે. ભલે નાટક કરતા, આજે નાટક છે કાલે સાચું થઈ જાય. પણ ઓલા કે એમ ફિલિંગલેસ જો થઈ ગયા તો ભગવાનમાં ભાવ કેમ જાગશે? તો જો પ્રેમની વ્યક્ત કરવાની વિધિ અશ્રુ છે. અચ્છા, આંસુથી જ કેમ પ્રેમ વ્યક્ત થાય છે? કારણ કે જ્યારે કોઈ કથા સાંભળે ને ત્યારે એનું ચિત્ત જે છે એ દ્રવીભૂત થાય, પીગળે. જેમ અગ્નિના સંપર્કમાં મીણ પીગળે, એમ જ્યારે કથા અંદર જાય ત્યારે ચિત્ત દ્રવીભૂત થાય. જો આ ચિત્ત જે છે ને આપણું, એ લાખ જેવું છે. લાખ જોઈ છે ને તમે? ઘાટ કર્યો છે એને ખબર છે. લાખ બહુ કઠણ હોય, કડક. ગરમ કટોર ઓડાડો ને તો થોડીક પીગળે. તો આપણું ચિત્ત જે છે ને એ લાખની સમાન છે, કઠોર છે. પણ આ પીગળે કેવી રીતે? કથા દ્વારા. તમે જોયું છે જ્યારે કોઈ વ્યક્તિ સીલ મારવા આવે, કોઈની ફેક્ટરીને, દુકાનને, મકાનને સીલ મારે ને, તો એની ઉપર લાખને ઓગાળીને ચોંટાડી દે, તાળો મારે ને એની ઉપર, અને પછી એની ઉપર એક સિક્કો મારે. એટલે સિક્કો એમાં છપાય ને પછી એવી લાખ ઠરી જાય એટલે પછી એમાં છપાઈ જાય. એમ જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનની કથા સાંભળે એટલે ચિત્ત પીગળે. અને જો કથા તો સ્વયં ભગવાન છે. હવે એ ઓગળેલું જે ચિત્ત છે એમાં ભગવાનની છાપ પડી જાય એ ચિત્તમાં. અને એ ચિત્તમાં એકવાર છાપ પડી પછી ભગવાન ક્યારેય નીકળતા નથી. આ રીતે ચિત્તમાં ભગવાન આવે છે. અને એટલા માટે જ્યારે આપણે કથા સાંભળતા હોય ને કથામાં રડવું આવે છે ને, તો અસલી કથા એ જ છે જ્યાં ભગવાનના વિરહમાં રડે છે. જેવો ચૈતન્ય મહાપ્રભુ, સ્વયં ભગવાન કૃષ્ણ એને પોતે જ પોતાના વિરહમાં રડે છે. રુદન કરવું ભગવાન માટે આ ભક્તિ છે, રડવું એ ભજન છે. અને અમારા ગુરુદેવ આનું જીવતું જાગતું ઉદાહરણ છે. અમારા ગુરુદેવ પરમ પૂજ્ય રાધા ગોવિંદાસ ગોસ્વામી મહારાજ વૃંદાવનમાં રહે છે. પણ જ્યારે કોઈ સામાન્યથી સામાન્ય માણસ પણ એની પાસે જઈ અને ભાગવતની કોઈ વાત કરે ને, ભાગવતનો કોઈ નાનો એવો પ્રસંગ બોલે, તો એની આંખોમાંથી અશ્રુઓની ધારા માંડે નીકળવા. તો જો રડવું જોઈએ. કેવી રીતે? જ્યારે તમે ઘરે બેઠા હોય ને ભાગવત વાંચતા હો અને ભગવાનના શ્લોકોને, ભગવાનની લીલાઓનું સ્મરણ કરી અને જો રુદન થવા લાગે તો ચિત્તને શુદ્ધ કરવાની આ પ્રોસેસ છે. આનાથી ચિત્ત જેવું શુદ્ધ થાય આવું અન્ય કોઈ વસ્તુથી થતું નથી. આ પ્રોસેસ છે, રડવું જોઈએ. અને અમે તો જોયું છે, અહીંયા તો આપણે ક્યારેક સંગીત હોય, માહોલ હોય તો કદાચ રડવું આવે, પણ બ્રજમાં એવા સાધુઓ છે રાતે રડવાનું શરૂ કરે, સવાર સુધી રડતા હોય. એટલું પાણી નીકળે એની આંખોથી, આપણે કલ્પના ન કરી હોય. શરીરમાં આવું પાણી હોય, ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ જાય. કેમ? આ પ્રેમ દ્રવીભૂત થઈ અને પાણીના રૂપમાં વહી રહ્યો છે. આ કથાની મહિમા છે. અને આવી દેવ દુર્લભ આ કથા, જો પ્રારંભમાં સૂતજી કહે છે કે આ ભાગવત માટે દેવતાઓ અમૃત આપવા તૈયાર હતા. જ્યારે સુખદેવ ગોસ્વામીએ આ ગંગાજીના તટે જ્યારે કથા પ્રારંભ કરી તો દેવતાઓ અમૃત લઈને આવ્યા. સુખદેવ ગોસ્વામીને કીધું આ અમૃત પરીક્ષિતને પીવડાવી દો, 7 દીમાં મરવાનું છે ને, અમૃત એને આપો. સુખદેવજી કે તમારે હું જતું જ બદલામ. સુખદેવજી જાણતા હતા દેવતાઓ છે, આ ધંધો કરવા વાળા છે, આ એમ નામ તો આવ્યા નહીં હોય. અમૃત આપે છે તો બદલામાં કંઈક લેવું હશે ને. કેમ? કારણ કે નહીતર તમે વિચાર કરો, આ અમૃતને ઉત્પન્ન કરવામાં કેટલી મહેનત થઈ. સમુદ્ર મંથન લીલા થઈ આખી. એક લીલામાં ભગવાનના 4 અવતાર થયા.
ત્યારે અમૃત મળ્યું, અને એને તે દેવતાઓ એટલી સિક્યુરિટી રાખે, કોઈને દર્શન નથી કરવા દેતા અમૃતનું. એ અમૃત પરીક્ષિત મહારાજ પાસે લઈને આવ્યા, કાંઈ મહેનત કર્યા વગર. જો આ કથાનું ફળ છે. મનમાં ખાલી એવો ભાવ થઈ જાય ને કે મારે કથા સાંભળવી છે, દેવતાઓ પણ તમારી સરાહના કરવા માટે. એ દેવતાઓને કેટલી મહેનત થઈ અમૃત માટે. પરીક્ષિત મહારાજને વગર મહેનતે, વગર માંગે અમૃત મળી ગયું. હવે તમે વિચાર કરો કે એને લેવું જોઈએ કે છોડી દેવું જોઈએ? આપણે હોત તો શું કરે? પી લ્યો પહેલા, પછી બીજી વાત, પછી વિચારશું. પણ પરીક્ષિત મહારાજે અમૃત ન સ્વીકાર્યું. કારણ પરીક્ષિત મહારાજ કહે છે, સુખદેવજી, મરવાનું તો એક દિવસ છે, આજ નહીં તો કાલે. અને જો અમૃત જે છે ને એ હંમેશા માટે અમર ન કરીએ, કે એની પણ એક લિમિટ છે. તમારા આયુષ્યને થોડું એક્સટેન્ડ કરીએ, કે તમે કાયમ માટે અમર નથી. અને બીજું, પરીક્ષિત મહારાજ કહે છે કે જો હું અમૃત પી લઉં, પછી મારું મૃત્યુ થાય, અને મૃત્યુ પછી મારી ગતિ ગમે ત્યાં થાય, પણ મારે તો ભગવાનના ધામમાં જવું છે, મારે ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવો છે. અને જો હું કથામૃત પ્રાપ્ત કરીશ તો હું સનાતન સમય માટે ભગવત ધામને પ્રાપ્ત કરી લઈશ. તો પછી આ અમૃત મારે શું કામ પીવું? વિચાર કરો, અમૃતનો ત્યાગ કરી દીધો કથા માટે પરીક્ષિત મહારાજે, અને આપણે ઊંઘ નથી છોડી શકતા. આપણે એટલો મોટો ત્યાગ નથી કરવાનો, નાનો એવો ત્યાગ છે. ખાલી આપણી આળસ, આપણો નીરસ, નિદ્રા, આ બધું આપણે છોડવાનું છે ખાલી. તો કથાનો વાસ્તવિક લાભ મળે. જો વાસ્તવિક લાભ પરીક્ષિત મહારાજે લીધો. સુખદેવજીએ કીધું દેવતાઓને અમૃત નથી જોતું, લઈ જવાના લો. કેમ અમૃત નથી જોતું? નહીં, ભગવાનનું કથામૃત જ્યાં છે ત્યાં તમારા સ્વર્ગના અમૃતની શું કિંમત છે? જો આ પ્રસંગ જે છે ને કથાની વેલ્યુએશન બતાવે છે. દેવતાઓ પણ લાઈનમાં ઊભા છે આ કથા સાંભળવા માટે. ભાગવત એને પ્રાપ્ત નથી, પણ ધન્ય છે આ ભારત વર્ષ જેમાં આપણો જન્મ થયો, અને આ દેવ દુર્લભ કથા આપણને પ્રાપ્ત થઈ રહી છે. આ કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષોની આપણી ઉપર કૃપા હોય ત્યારે આ ભાગવત પ્રાપ્ત થાય. પણ ઓલા જેવું છે કે જે સરળતાથી મળે ને આની વેલ્યુ ન હોય. અત્યારે શું છે, બધાને આપણને એવું લાગે, હાલો ભાઈ થોડા પૈસા ખર્ચી નાખો, આયોજન કરી નાખો એટલે કથા તો મળે છે. એ સેકન્ડરી મેટર છે. પણ મૂળ વાત તો એ છે કે આપણું બહુ મોટું પુણ્ય હોય, આપણી બહુ મોટી સુકૃતિ હોય, અને એ સુકૃતિ જ્યારે ખુલે ને ત્યારે આ ભાગવત કહેવાનો કે ભાગવત સાંભળવાનો અવસર મળે છે. દેવ દુર્લભ છે આ કથા. બોલો, અમૃત આપીને કથા લેવી હતી, ન મળી. અને આજે અમુક લોકો એવું વિચારે છે કે આપણે પૈસા આપીને કથા લઈ લેવું, મળશે. ઘણી વાર કથા લેવા માટે લોકો આવે ને ત્યારે પ્રશ્ન કરે, પ્રભુજી કેટલા લ્યો તમે? તો હું એને કહું, તારી ઓકાત નથી આપવાની. ભાગવત ખરીદવાની ઓકાત કોની છે આ દુનિયામાં ભાઈ? લઈએ કે અમૃત આપીને જે દેવતા ભાગવતને ન ખરીદી ગયા, એ આ બાપુવાળી નોટથી ખરીદાય? આ પ્લાનિંગ કોણ કરે છે? જેને કથા શું છે ને એ ખબર નથી. એ કથાને ખરીદવા નીકળે, અને વેચવા વાળાની તો કમી નથી ભારત વર્ષમાં. હા, વ્યવસ્થાના ભાગરૂપે ખર્ચો થાય છે. વ્યવસ્થા કરવા માટેના જે ધનની જરૂર, એ વાત અલગ છે. પણ કથાના ભાવની જો આપણે વાત કરીએ તો આ જગતમાં આનું કોઈ મૂલ્ય નથી. આ અમૂલ્ય છે કથા. પણ છતાં માની લો કોઈ વ્યક્તિ કે નહીં, કથા અમારે જોતી છે, તો એનું મૂલ્ય છે શ્રદ્ધા. કોઈની અંદર જો ભગવાનમાં થોડી એવી શ્રદ્ધા હોય, ભગવાનના ભક્તોમાં થોડી એવી શ્રદ્ધા હોય, તો એ કથાનો વાસ્તવિક અધિકારી છે. તત્ર લોલ્યમ અપી મૂલ્યમ, રૂપ ગોસ્વામી કહે છે, થોડીક લાલસા હોવી જોઈએ કે નહીં અમારે ભાગવત સાંભળવું છે.
આ મહિમા એટલા માટે જ કહેવામાં આવે છે કે આપણે સમજીએ કે આ ભાગવત ખરેખર છે શું. આ મનોરંજન નથી. આજકાલ ઘણા લોકો કથા એટલા માટે કરે છે કે કાંઈ નહીં, હાલો હાથ દીમાં આપણે ભેગા થાવું ને ખાઈ પીને મજા કરશું ને ધમાલ મચાવશું ને કંપનીનું થોડુંક એડવર્ટાઇઝમેન્ટ કરી દે. આજે લોકો એડવર્ટાઇઝ માટે કથાઓ માંડ્યા કરવા. આ કથા જે છે ને કેવલ અને કેવલ આપણા આત્મકલ્યાણ માટે છે, ભગવાનના પ્રેમને પામવા માટે છે. અને વિશેષ રૂપથી જેમાં પિતૃઓને આપણે અહીંયા સ્થાપિત કર્યા છે, આ પિતૃઓના ઉદ્ધાર માટે છે. આ કથાનું મૂળ પ્રયોજન છે. બાકીના પ્રયોજનોએ તો આજે કથાના સ્વરૂપને વિકૃત કરી દીધું છે. અને એટલા માટે જો કોઈ લાભ નથી. તો આવી અદ્ભુત કથા બ્રહ્માજીએ પરીક્ષા કરી સ્વર્ગલોકમાં, અને જોયું એક બાજુ ભાગવત કથા રાખી અને એક બાજુ જીવના કલ્યાણના બધા સાધનો મૂક્યા. અને થયું શું? ભાગવત હિમાલયની જેમ ભારી અને બધા સાધનો લઘુ અન્ય જાતાની, બધા સાધનો હળવા થઈ ગયા અને ભાગવત ભારી છે. અને બ્રહ્માજીએ વિદ્વાનોને કીધું, હવે તમે લોકો નિર્ણય કરો કે કળિયુગમાં કયું સાધન કાર્ય કરશે. ત્યારે બ્રહ્માજી એ વિદ્વાનોના નિર્ણયને આપતા કહે છે કે ભાગવતની સમાન આ જગતમાં બીજું કોઈ સાધન નથી જે જીવનું આત્યંતિક કલ્યાણ કરી શકે. તો એવી આ સુંદર કથા આચાર્યગણ કહે છે. તો આવી અદ્ભુત આ ભગવાનની કથા છે, જે ચોપાઈઓનું ગાન આપણે કર્યું. એમાં ગોસ્વામી તુલસીદાસજી, યાજ્ઞવલ્કજી, ભગવાન શિવ, આ બધા લોકો કાગભૂષણજીની કથાની મહિમા પ્રગટ કરે છે. જો તુલસીદાસજી પોતાનો ભાવ વ્યક્ત કરે છે કે આ કથા કળિયુગમાં આનાથી ઉત્તમ કોઈ ઉપાય નથી. ભરદ્વાજજીના સંશયને દૂર કરવા માટે અને ભક્તોના કથા પ્રેમ બતાવવા માટે એમણે પણ કીધું કે રામ કથા જે છે ને એ ચંદ્રના કિરણોની સમાન છે. સંત ચકોરની જેમ એનું પાન કરે છે. માતા પાર્વતીના સંદેહને દૂર કરવા માટે ભગવાન શિવ કહે છે કે જીવનમાં કેટલાય પણ સંદેહ, સંશય, મોહ કેમ ન હોય, જો ભગવાનની કથા સાંભળે તો આ બધું દૂર થઈ જાય. અને ગરુડજીના સંદેહને દૂર કરવા કાગભૂષણજીજી કહે છે, હવે એણે તો કથા સાંભળી નથી હજી ગરુડજીએ, અને ગરુડજી કહે છે દેખી પરમ પાવન તવ આશ્રમ. ખાલી કાગભૂષણજીના આશ્રમના ગેટે જઈને ઉભા રહ્યા ને, ગરુડજી કહે છે મારો મોહ, સંશય બધું દૂર થઈ ગયું. કથામાં તો હજી બેઠા નથી, ખાલી કથા સ્થળનું દર્શન કરવા માત્રથી ગરુડજીનો સંદેહ દૂર થઈ ગયો. અને અંતે સ્વામીજી કહે છે, કારણ કે આ બધાની કથાની પૂર્ણાહુતિ છે, પણ યાજ્ઞવલ્કજીની કથા પૂરી નથી થઈ, આજે પણ ચાલુ છે પ્રયાગની અંદર. તો એમણે કીધું કે ભગવાનના ચરણોમાં જેને પ્રેમ જોતો છે, રામ ચરણ રતિ જો ચહ, અથવા તો જેને મુક્તિ, જેને નિર્વાણ જોતું છે, એને શું કરવું જોઈએ? ભગવાનની કથા સાંભળવી જોઈએ. આ અસલી અમરતા આપવા વાળું છે. જો અમર તો બધાને થવું છે, મરવું કોઈને નથી. હમણાં આપણે પૂછીએ કે ચાલો તમને બધાને કાગળ ને પેન આપી દે, એમાં લખો તમે ક્યારે અને ક્યાં મરવા ચાહો છો. બધા લખશે ભાઈ અમારે કાંઈ જવાનું નથી હજી, હજી તો ઘણું કામ બાકી છે. મતલબ મૃત્યુની ચાહના કોઈ કરતું નથી, અમરત્વને ચાહે છે. પણ આ અમરત્વ ભગવાનની કથા પ્રદાન કરે છે, અમૃત નહીં. અને એટલા માટે પરીક્ષિત મહારાજે અમૃતનો ત્યાગ કરી અને હરિ કથામૃતનું વર્ણન કર્યું છે. તો આવો જ્યારે ભાવ, શ્રદ્ધા કથા પ્રત્યે થાય, તો આ કળિયુગમાં પણ આ કથા નિશ્ચિત રૂપે જીવનું આત્યંતિક કલ્યાણ કરે છે. એકવાર નારદ મુનિ જે પૃથ્વીની મુલાકાતે આવ્યા હતા, અને આ પૃથ્વીના અલગ અલગ ક્ષેત્રોમાં એમણે ભ્રમણ કર્યું. ભ્રમણ કરી અને નારદજીએ જોયું કલી દાવા નલે નદ્ય, આ કળિયુગ રૂપી દાવાનળમાં જેટલા પણ સાધનો, સત્કર્મ જે છે
આ બધું ભસ્મીભૂત થઈ ગયું છે. અને કળિયુગના એ દોષોનું વર્ણન કરતા સનકાદિક ભગવાનને કહી રહ્યા છે કે અહમ તું પૃથ્વીમ યાતો, હું પૃથ્વી ઉપર ગયો તો અને ત્યાં મેં જોયું કે તીર્થોમાં કોઈ પવિત્રતા રહી નથી. તીર્થોમાં યવનો વાસ કરી રહ્યા છે અને તીર્થની પવિત્રતાને નષ્ટ કરી રહ્યા છે. આજે લોકો તીર્થોમાં તો જાય છે, પણ તીર્થોમાં સદાચાર કેવો હોવો જોઈએ એનું જ્ઞાન નથી. અહીં તમે જુઓ, ગંગાજી છે, આટલા સરસ વહી રહ્યા છે, આ ભગવાનનું ચરણામૃત છે. લોકો આને સ્વિમિંગ પુલ માને છે. ગંગાજીમાં સ્નાન કરવાનો અર્થ એની મર્યાદા છે કે ભાઈ આપણે ગયા તો પહેલા પ્રણામ કરવા જોઈએ, પંચાંગ પ્રણામ કરો, ગંગાજીના તટે જે રેતી છે એને શરીર ઉપર લગાવો, પછી એમાં આદરપૂર્વક ડૂબકી લગાવો. 3 ડૂબકી લગાવો એટલે સ્નાન થઈ ગયું. પણ જે લોકો અજ્ઞાનમાં છે એ તો આની મોજ લે છે સ્વિમિંગ પુલ જે, ખબર નથી. બ્રાહ્મણો વેદ વિક્રય કરવા લાગ્યા છે. નારદજી કહે છે વેદને વેચી રહ્યા છે. સ્ત્રીઓની અંદર સદાચાર નથી. ઘર ઘરમાં ક્લેશ થઈ રહ્યો છે. આ બધું દર્શન 5000 વર્ષ પૂર્વ નારદ મુનિ કરી રહ્યા છે. કળિયુગમાં આ બધા લક્ષણો જે આવવાના છે. નારદજીને થયું કે આ બધા તીર્થોની આવી દશા છે તો મારે શું કરવું જોઈએ? કારણ કે નારદજી આ બધું પ્રાપ્ત કરવા છે. તો નારદજીને થયું કે ઉત્તર તો ઉત્તરાખંડમાં જ મળશે. સનકાદિક ભગવાનની મુલાકાત થઈ છે એમની સાથે. બ્રહ્માજીના જે 4 માનસ પુત્રો છે, હંમેશા 5 વર્ષના રહે છે. દેખત બાલક બહુકાલીના, બ્રહ્માનંદ રહે લીના. હંમેશા બ્રહ્માનંદમાં લીન રહે છે. અને પૂર્વેશામ અપી પૂર્વજા, આપણા બધાના આ પૂર્વજ છે. અને એનું એક જ કામ છે, શ્રવણ શ્રાવણ, કથા સાંભળવી અને કથા સંભળાવવી. અને એ જ્યારે નારદ મુનિને મળ્યા ત્યારે નારદજીનું એ ઉદાસ ચિત્ત જોઈ અને નારદજીને પૂછે છે, હે નારદજી, તમે ચિંતામાં કેમ છો? ચિંતા તો અજ્ઞાનીઓને હોય, હે ને? જે પોતાને ભગવાનથી દૂર માને છે એને ચિંતા હોય. ભગવાનના ભક્તને કોઈ દી ચિંતા ન હોય. શાસ્ત્રો કહે છે ચિંતા ચિતા સમાખ્યાતા. ચિતા અને ચિંતા બે સમાન છે. કેમ? કારણ કે બે બાળે. ચિંતાય બાળે અને ચિતા પણ બાળે. તો આ બે માંથી ભારી કોણ છે? તો કહે છે તસ્માત ચિંતા ગરીયસી. બેમાં ચિંતા ભારે છે. કેમ? કે ઓલી ચિતા તો એક વાર બાળે, શરીરને બાળે, પણ ચિંતા વ્યક્તિને રાત દિવસ બાળે છે. અને નારદજી, તમે ચિંતા કરો એ ઠીક નથી. કારણ હમારે સાથ શ્રી રઘુનાથ, તો કિસ બાત કી ચિંતા. ભગવાન આપણી સાથે છે તો પછી ચિંતા શેની છે ભાઈ? તો સનકાદિક ભગવાનની આ જિજ્ઞાસા સાંભળી અને નારદજી કહે છે, પ્રભુ, મને મારા માટે કોઈ ચિંતા નથી. મને આ સંસારના જીવોની ચિંતા છે. આ કળિયુગનું તાંડવ તો જોવો તમે. બીજાના દુઃખે જે દુઃખી થાય ને, આ જ સાચો સંત છે, આ સાધુ છે. પર દુઃખ દુઃખી સો સંત મીતા. આ સાધુનું લક્ષણ. અને આપણા મહેતા નરસિંહે કીધું ને, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. બીજાનું દુઃખ જોઈ અને જેનું હૃદય પીગળે, જેનું હૃદય દ્રવીભૂત થાય, આ સાધુ છે. જગતમાં બીજાને પીડા આપે ને એ સાધુ નથી, પાખંડી છે. સાધુનું કામ છે કરુણા. સાધુનો મૂળ ગુણ છે કરુણા. જગતના જીવોને જોવે કે આ બધા નરક બાજુ જવાની તૈયારી કરે છે અને એનું હૃદય પીગળે, આને મારે બચાવવા છે, આની સુરક્ષા કરવી, આવો ભાવ જેની અંદર જાગે ને, આ સાધુ છે.
પણ હવે કળિયુગમાં આપણે જોયું છે કે સાધુ કોણ ને ગૃહસ્થ કોણ અંતર ખબર જ નથી પડતી. આપણા ઘરે ફેસિલિટીઓ નથી એટલી સુવિધામાં સાધુ રહે છે. આપણને વિચાર આવે કે હારું ભાઈ ઘણા લોકો જો હારું અહીંયા જલસા હોય આ જ કરાવી સાધુ થઈ જવાય. પણ જો વેશ ધારણ કરવાથી કોઈ સાધુ નથી બનતું. સાધુતા હોવી જોઈએ. આમ તો અનેક ગુણો છે સાધુઓના, પણ બીજા જીવોના દુઃખથી જેનું હૃદય પીગળે આ સાધુ છે. એને પોતાનું દુઃખ ન હોય, કોઈ પોતાની ચિંતા ન હોય. નારદજીએ પણ જ્યારે જોયું કે કળિયુગનો આવો સ્વભાવ છે, આમાં તો જીવ દુઃખી થઈને બધા નરક બાજુ જઈ રહ્યા છે, આ કલિએ તાંડવ મચાવી દીધું છે, ત્યારે નારદજીને થયું કે હવે હું આ બધા તીર્થ ક્ષેત્રને છોડી અને ફરતા ફરતા વૃંદાવન વયો જાઉં. યત્ર હરેર લીલાભૂત, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય લીલાઓ થતી રહે છે, તો આ વૃંદાવનમાં તો